સાખી અહીં છે, આ એ સાખી અહીં છે. હવે આ સાખી પરંતુ આપણને હવે સમજાવે છે. મેં તો વાંચેલી પણ એ સાખી અહીં આગળ હવે આવે છે. પેજ નંબર 275 વિશ્વભ્રમ વિધ્વંસ વિધિ ગ્રંથ ભાગ 3-4 પેજ નંબર 275 અંગ 49 સાખી નંબર 2. બીનુ અવધ ભવ ભરહિત દીપસે આગમ જાય જો અંશુ પંચ શરીર તત્વ સહિતમસે જેહી હવિત નિરવંશુ. હવે અહીં આ સાખીમાં તે દિવસે જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એના અનુસંધાનમાં આમાં એ જવાબ છે. અહીં પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ સમજાવે છે કે મહાકલ્પના અંતે આ સૃષ્ટિનો પ્રલય થાય એ પહેલા પ્રલય કાળ પહેલો એટલે હાલ પ્રલય થયો નથી. હાલ જગતનો અવધિકાળ આવ્યા સિવાય બીનુ અવધ ભવ ભરહિત દીપસે. બીનુ અવધ ભવ ભરહિત દીપસે જગતનો અંત આવે પ્રલય થાય તે પહેલા અવધિકાળ પહેલા અગાઉથી એટલે કે હાલ જો અંશને કોઈ અંશને કૈવલ કરતાના ધામમાં જવું હોય, પરમગુરુ કહે છે આગમ જાય જો અંશુ. આગમ જાય જો અંશુ. આગમ એટલે પહેલો, જાય જો અંશુ જે અંશને જવું હોય તે કૈવલ ધામમાં જવું છે ને બધાને. મારે જવું છે ને તમારે જવું છે, બધાને જવું છે. ઓકે, તો કૈવલ કરતાના ધામમાં જવું હોય તો પંચ શરીર તત્વ સહિતમસે. આ પાંચ તત્વોનું જે શરીર બનેલું છે પંચ શરીર તત્વ સહિતમસે. પાંચ દેહો અને આ પાંચ દેહ જે આપણા બનેલા છે, આપણા પાંચ દેહ તો આપણને બધાને ખબર છે, બરાબર ને? તો આ પાંચ દેહો અને આ પાંચ દેહો જે તત્વોથી બનેલા છે એ તમામ તત્વો વગેરેથી અંશને નિર્વંશ થવું પડે છે, અંશને તે છોડવું પડે છે. પાંચ તત્વો અને આ દેહો ભેગા જતા નથી. જુઓ, એટલે આનો મતલબ શું થયો? આપ મુઆ વિના સ્વર્ગે જવાય નહીં. આપ મુઆ વિના એટલે આ દેહ છોડવો પડે સાહેબ. પાંચે પાંચ દેહ છોડવા પડે અને એ પાંચ દેહ જે તત્વોથી બનેલા છે એને છોડવા પડે. જો આપણા પાંચ દેહ સાંભળો, કેટલા દેહ આપણા દેખાય છે? તે પહેલો સ્થૂળ દેહ, આ તમે હું બધા જોઈ રહ્યા છીએ. પહેલો દેહ સ્થૂળ દેહ. સત્સંગમાં છું, સત્સંગમાં છું. ના ના, ના ના, 100 રૂપિયા 100 રૂપિયા લેતા હો. હેલો, જગત સંકળાયેલું છે અહીં. એ તો જેવો જીવો તો જવાનું નહીં, બરાબર? જુઓ, દરિયામાં જાઓ ને
તો નાવડી હંકારતો આવડવું જોઈએ, નહીતર પછી હાલક ડોલક થઈને એમ આ જીવન નૈયા છે આપણી, આ જીવન નૌકા છે, આ જીવનની અંદર આ નૈયા આપણે ચલાવીએ છીએ, એમાં આમ તો થયા જ કરે, કોઈ હમું હેડે નહીં, એ ચલાવતા આવડે એ જીવે હરખી રીતે, નહીંતર ડખા થાય, આમાં ડૂબી જવાય સંસાર સાગરમાં, ખરું ને? તો 5 દેહો જે બનેલા છે એ 5 દેહ એની વાત આપણે કરતા હતા. પહેલો છે સ્થૂળ દેહ. કેટલા તત્વોનો બનેલો છે? એ 5 તત્વોનો. ચાલો, સ્થૂળ દેહનું મુખ્ય તત્વ કયું? પૃથ્વી તત્વ. આપણે નહીં કહેતા કે ભાઈ આ માટી છે, આ માટી શામાં પડી જવાની? પૃથ્વીમાં, બરાબર ને? તો 6 ભાગ પૃથ્વી તત્વને, બાકીનો એક ભાગ અન્ય તત્વો આકાશ, વાયુ, જળ અને અગ્નિ. આ રચના થઈ કયા દેહની? સ્થૂળ દેહની. ચાલો, બીજો દેહ સૂક્ષ્મ દેહ. એમાં મુખ્ય તત્વ કયું છે? આ સાંભળજો અને આ જરૂરી છે. અહીં સુરતા નોરતા લગાવી રાખો, બાકી બધું ઘેર તો ચિંતાઓ છે જ, એટલે ચિંતાઓ છોડી દો અને શાંતિથી સાંભળો. ભાઈઓનું ખાસ કહું છું, આ બાજુ ધ્યાન રાખો. તો એટલું 1 કલાક તો ચિંતાથી મુક્ત રહેવાશે. હા, તો વાયુ તત્વનો બનેલો છે મુખ્ય, જળ તત્વનો. જળ તત્વના 6 ભાગ અને બાકીનાના એક ભાગ. પછી આવ્યો કારણ દેહ. કારણ દેહ જે છે એ મેઇન શાનો બનેલો છે? અગ્નિ તત્વનો. કેટલા ભાગ અગ્નિ તત્વના? 6 ભાગ મુખ્ય અને બાકીનાના એક ભાગ. ચોથો દેહ આવ્યો મહાકારણ દેહ. મહાકારણ દેહ મુખ્યત્વે શાનો બનેલો છે? વાયુ તત્વનો. 6 ભાગ વાયુ તત્વના અને બાકીનો એક ભાગ બીજા તત્વો. બીજા 4 રહ્યા ને. અને છેલ્લે આવ્યો 5મો દેહ, પરમ કારણ દેહ. સૌથી સારામાં સારો અને જોરદાર દેહ છે કયો છે? પરમ કારણ દેહ છે. એમાં મુખ્ય તત્વ કયું છે? આકાશ તત્વ. કેટલા ભાગ? 6 ભાગ અને બાકીના એક તત્વો બીજા. આ 5 દેહ છોડવા પડે અને જતા રહે. આ 5 પરમ ગુરુ કહે છે આ 5 દેહ અને એની હારેનો તત્વો, એનાથી આપણે નિર્વંશ થવું પડે. નિર્વંશ થવું એટલે છોડવા પડે. જેહી હવિત નિર્વંશુ, જેહી હવિત નિર્વંશુ. આ દેહ છોડવા પડે. કારણ કે આ તત્વો જે છે, જ્યાં સુધી તત્વ લાગે છે ત્યાં સુધી સર્જનહારનું કશું લેવા દેવા નથી. સીધું સર્જનહાર સાથે કંઈ લાગુ પડતું નથી. સર્જનહાર તત્વાતીત છે. સર્જનહાર તત્વોથી પરે છે, જગતથી પરે છે. જગત તત્વોનું બનેલું છે નિરંજન સુધી, અને સર્જનહાર તત્વોથી પરે છે. એ 100% શુદ્ધ ચેતન છે. આપણો અંશ પણ 100% શુદ્ધ ચેતન છે. અને એટલે જ કહીએ છીએ, અને ગીતામાં પણ કહ્યું છે કે આત્મા અમર છે, એ મરતો. આપણા બાપ કોણ છે? સર્જનહાર છે. આપણા ડાયરેક્ટ બાપ કોણ છે? સર્જનહાર છે. આપણે કોના દીકરા છીએ? સર્જનહાર. પણ આ સિંહ જંગલમાં ભૂલો પડ્યો છે, ઘેટોના ટોળામાં ઘૂસી ગયો છે, એટલે ઘેટો માને છે હું ઘેટો, મોટો ઘેટો, હું ઘેટો પણ મોટો ઘેટો. આ અજ્ઞાનતા જગતમાં વ્યાપેલી છે. એના લીધે ભય આ તે બધું લાગે છે, એના લીધે માયા લાગે છે,
માયાની સાથે સાથે ભય, હા, તે બધા જે બધા તત્વો છે એ તત્વોથી આપણને બધું જુદી જુદું અનુભવ થાય છે. એટલે શુદ્ધ ચેતન સર્જનહાર આપણો અંશ શુદ્ધ ચેતન, ચેતન ચેતનમાં મળે, અંશ અંશીમાં મળે. સજાતિ સજાતિમાં ભળે, વિજાતિમાં ભળે. આપણે 100% શુદ્ધ ચેતન છીએ. આપણે આ દેહ છોડીશું તોય હોવાના. આપણે આ દેહ છોડીશું તોય હોવાના. આપણે મરવાના નથી. કેમ? આત્મા અમર છે. એટલે અંશ અંશીમાં ભળે ત્યારે આ 5 દેહ અને એની સાથેના તત્વો અહીં છોડીને જાય અને ચેતન ચેતનની અંદર ભળી જાય. પણ સર્જનહારની કમાલ તો જુઓ. 84 લાખ ઘાટ બનાવ્યા. એ બધા જડ જડમાં પડે, ચેતન ચેતનમાં પડે, બરાબર ને? પણ સર્જનહારે કમાલ કેવી કરી છે એ તો જુઓ. 5મો વેદ જેના પર આધારિત છે તો જુઓ. સોહમ શ્વાસા સ્વસમહી પ્રણવ પ્રાકૃતમ જેહ અખિલ લોક અંતર જપ વેદ પંચમો તેહ. સર્જનહારે શું કરેલું છે એ તો જુઓ તમે. જડ અને ચેતન બેનું મિલન કર્યું છે. જડ અને ચેતનનું મિલન અશક્ય છે, પણ એમણે કર્યું છે. આપણો અંશ જે છે, આપણે છીએ એ ચેતન છીએ, 100% શુદ્ધ ચેતન છીએ. અને આ શરીર છે એ જડ છે. એનું પ્રમાણ આપું ને, અને એ તો આપને ખબર છે કે હંસલો ચાલ્યો જવાનો એકલો રે. એટલે હંસલો નીકળી ગયો એટલે પછી આ ખોખું પડ્યું રે. તો આ ખોખું પડી કેમ રહ્યું? ભેગું ઉડી કેમ ના ગયું? કારણ આ જડ છે. એને ચલાવતો તો કોણ? હંસલો. હંસલો એટલે કોણ? તો અમે ચલાવતા હતા. એટલે ક્યાં ગયો હંસલો? જતો રહ્યો. ક્યાં ગયો? દેહ છોડી દીધો. હવે આ હંસલો અને શરીર એવું માનવ શરીર નહીં. 84 લાખ ઘાટો, વાઘ, સિંહ, વરુ, ઘેટું, બકરું, હા, બધા જેટલા બધાય એ અંશ અને આ શરીર, અંશ અને દેહ 100% શુદ્ધ ચેતન અને જડ, આ બેનું મિલન કર્યું. બેને ભેગા કર્યા. શના દ્વારા? સોહમ શ્વાસા સ્વસમહી પ્રણવ પ્રાકૃતમ જેહ. પ્રણવથી. પ્રણવ એટલે ઓહમ સોહમ, શ્વાસ. અને આપણી એક જનરલ માન્યતા છે કે કોઈ મૃતાત્મા હોય એટલે આપણે પાછળ વાત કરીએ કે ભાઈ એમની જીવન દોરી ટૂંકાઈ ગઈ, એવું કહીએ છીએ ને. એમનો શ્વાસ તૂટી ગયો એવું કહીએ છીએ, બરાબર ને? દોરી તૂટી ગઈ. આ દોરી શું? પ્રણવ. આ દોરીથી જોઈન્ટ કર્યું છે. આ પ્રણવથી જોઈન્ટ કર્યા છે. 84 લાખ ગાંઠોને અંશો પ્રેરક કરી અને પ્રણવના માધ્યમથી જોઈન્ટ કર્યા છે. અંશની નજર પ્રણવ પર પડે. પ્રણવ એટલે કયો? અજપા જાપ. ઓહમ સોહમ, ઓહમ સોહમ, ઓહમ. હાલે તમે બેસી રહ્યા છો પણ લેવા તો છે જ. ના લેવા તો કે ડૉક્ટર કહે છે કશું નહીં.
એ બંધ થઈ જાય ને પછી આપણામાંના આપણા સજ્જનો હોય, આપણા સ્વજનો હોય, એ બધા ડૉક્ટર જોડે જાય અને ડૉક્ટર જોઈ લે કે કશું નહીં. શું નહીં? પ્રણવ નહીં. હા, એટલે હંસલો જતો રહ્યો અને આ કોડિયું પડી ગયું. વચ્ચેની જે જોઈન્ટ પટ્ટો હતો પ્રણવનો એ તૂટી ગયો. એ ગમે તે કારણસર વિલાઈ ગયો. એની અવધિકાળ હોય, નક્કી હોય. મધર નર અને માદા આ બંને દ્વારા ફલિતાંડ જે પેદા થાય, શુક્રાણુ અને અંડકોષ દ્વારા જે ફલિતાંડ જે દિવસે ફલિત થાય એ દિવસથી જ જે શિશુ અવતરવાનું હોય એની જાતિ અને એવા 46 જોડ રંગસૂત્રો જોડાયેલા છે. એક માતા તરફથી આવે, પિતા તરફથી આવે, માતા તરફથી આવે, પિતા તરફથી આવે, માતા તરફથી આવે, પિતા તરફથી આવે. મનુષ્ય જાતિની વાત કરું છું. એવા 46 જોડ રંગસૂત્રોમાં છેલ્લી જોડ ખરીને એ બાળકની જાતિ નક્કી કરે. માતા તરફથી XX રંગસૂત્ર આવે, પિતા તરફથી XY રંગસૂત્ર આવે. પિતા તરફનું XY રંગસૂત્ર જે આવ્યું અને માતાનું XX રંગસૂત્ર આવ્યું. એટલે માતા તરફથી એક રંગસૂત્ર 2X છે એટલે 1X આવે. પિતા તરફથી X ને Y છે, એમાંથી X આવે તો XX તો દીકરી થાય. અને પિતાની જોડે જે બીજું રંગસૂત્ર હતું Y રંગસૂત્ર, એ Y માતા તરફ તો 2X છે એટલે 2XX છે, એમાંથી 1X આવે, 1X તો આવવાનું જ છે. અને પિતા તરફથી જે પેલું Y રંગસૂત્ર જે છે બીજું, એ જો Y જોઈન્ટમાં આવે તો દીકરો થાય. અને આ બધું જ માતાનો એક રંગનું હોય, એક ઓખની પોપણનું હોય, એક કાનની બૂટનું હોય, એક આંખના કલરનું હોય, એક શરીરની ચામડીનું હોય. એવા 23 જોડ રંગસૂત્રો હોય. કેટલા? 23 જોડ. એક માતા તરફથી, એક પિતા તરફથી. એ 23મી જોડ બાળકની જાતિ નક્કી કરે. આવા રંગસૂત્રોની જે સંખ્યા છે એ માનવીમાં જુદી હોય, જુવારમાં જુદી હોય, બાજરીમાં જુદી હોય, વાઘમાં જુદી હોય, હાથીમાં જુદી હોય, બધામાં જુદા જુદા રંગસૂત્રો હોય. આપણી વાત કરું છું માનવ શરીરની. તો પિતા જોડે X ને Y છે, માતા જોડે XX છે. પિતાનું Y આવે અને માતાનું X તો આવવાનું જ છે, કારણ કે માતા જોડે તો 2X છે. XX ભેગો થાય તો દીકરી, અને પિતાનું Y અને માતાનું X એ બે ભેગો થાય, Y આવે તો દીકરો. અને આ જે દિવસે ફલિતાંડ થાય, જે દિવસે એ મિલન થાય શુક્રકોષ અને અંડકોષનું, એ જ દિવસે ફલિતાંડ જે પેદા થાય એની અંદર આ 84 લાખ ગાંઠોમાં આ પ્રક્રિયા છે. અને એ જ દિવસે બધું જ નક્કી થઈ જાય કે આ બાળક કેટલું જીવશે, આ બાળકનો કલર કેવો છે. આવી કલરની વાત કરું કે કલરમાં માતા ઉજળી હોય અને ફાધરનો કલર થોડો શ્યામ હોય, તો આ બાજુ શ્યામ કલર આવે, આ બાજુ રંગસૂત્રમાં વ્હાઇટ કલર આવે માતાનો. પણ બેમાં જે જોરદાર પ્રભાવી હોય એનો કલર ઉતરે. આમાં પાછું જે પ્રભાવી હોય એનો કલર આવે. અને બે હરખો આમાં પ્રભાવી થાય તો બેનું મિશ્રણ આવે. ના દોડવું એ નહીં, ના શોમાં નહીં, બે ભેગું. અને આ બાજુ માતાનું રંગસૂત્ર જોઈન્ટ જોર કરે શ્યામ કલર, તો વ્હાઇટ દબાઈ જાય તો શ્યામ, બાળક શ્યામ થાય. આ બધી જ રચના જે તે દિવસે ફલિતાંડ વખતે તૈયાર થઈ જાય. માલિકની રચના તો જુઓ. અને આપણે બાળક અવતર્યા પછી છઠ્ઠીના દાડે કાગળ લઈએ ને પેન લઈએ, એટલે આ તો લખાઈ ગયું એ દાડાનું. હવે હું હોય છઠ્ઠા દાડા હોય બે ગયા તો બધું કરવા.
અને તમે લખજો, લખી દો કલેક્ટર ને બધું. આ તો બધું વાયાથી નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભજ્યું ને કોઈ કહે મેં દીઠો ચોર ત્યો થયો બહુ ચોર બકોર. આ છે આ પરમ ગુરુનું જ્ઞાન વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. આમાં સહેજે ગપ્પા ગપ્પી નહીં. તમારા શરીર ઉપર અનુભવી જુઓ, તમારા શરીર ઉપર અનુભવી જુઓ આ જ્ઞાનને, તમને સાર્થક દેખાશે કે આ વાત સાચી છે ભાઈ. તો એ દિવસે આ નક્કી થાય. હવે આપણા સમાજમાં માન્યતા શું? સાસુ વહુને મેણો માર માર કરે, દીકરીઓ ને દીકરીઓ અવતરે. જવાબદાર કોણ છે? વાયરંગ સૂત્ર આવે તો જ દીકરો થાય, એક્સ આવે તો દીકરી થાય. જવાબદાર કોણ? બાપ જવાબદાર છે. બાપાને મારો ધોકો મારો હોય પણ પેલી વહુ ને કોણ ફોડી નાખે, ઘાટ આવે તો બાપીને આત્મહત્યા કરવા જવું પડે. કોણ દીકરીઓ છે લ્યો? પિતા તરફથી જે એક્સ અને વાય રંગસૂત્ર એમાં વાય જાય તો દીકરો થાય ને એક્સ જાય તો દીકરી થાય. માતાનો તો બે એક્સ એક્સ છે. માતા આમાં જવાબદાર છે? વૈજ્ઞાનિક રીતે માતા કોઈ જવાબદાર નથી. વૈજ્ઞાનિક રીતે જવાબદાર કોણ ઠર્યા? આપણે. અને આમાં આમ જુઓ ને તો કોઈ નહીં. આ તો નક્કી કોણ કરે? સર્જનહાર. આમ જુઓ તો કોઈ નહીં. અને વૈજ્ઞાનિક રીતે જુઓ ને થોડું ઘણું જવાબદાર ઠેરવવું હોય તો બાપા જવાબદાર ઠરે, પુરુષ જવાબદાર ઠરે, લેડીઝો જવાબદાર ઠરે, જેન્ટ્સ જવાબદાર ઠરે. વૈજ્ઞાનિક રીતે જોવું હોય તો. અને આમ જુઓ ને તો કોઈ જવાબદાર નથી. કોઈ જવાબદાર નથી. જવાબદાર કોણ છે? સર્જનહાર, માલિક. એના દ્વારા નક્કી કરેલું થાય સાહેબ. એમાં મીનમેઘ ના થાય. તમે કશું કરવાવાળા નહીં, હું કશું કરવાવાળો નહીં. આ નિરંજનથી ચાલુ કરીને આદ્યશક્તિથી ચાલુ કરીને નીચેમાંથી કોઈનાથી કોઈ કશું થાય એમ નહીં. કોઈ કશું કરી શકે એમ નથી. દરેકને એના ભરડામાં આવવું પડે છે. કબીર સાહેબ શું કહે છે? ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોઈ. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોઈ. दो पाटन के बीच में साबुत बचा न कोई. કબીર સાહેબ અનાજ દળવાની ઘંટી હતી ત્યાં જઈને ઊભા રહ્યા. ત્યાં એમણે જોયું ચલતી ચક્કી, ચક્કી એટલે ઘંટી, ચાલુ હતી ઘંટી. ઘંટીમાં થાળામાંથી દાણા પડે, બરાબર ને, ઉપરથી. એટલે કબીર સાહેબની આંખમાંથી આંસુ પડવા મળે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોઈ. હવે રોવાનું કારણ કબીર સાહેબ કહે છે કે બે પૈડો ફરતો હતો અને ઉપરથી અનાજ પડતું હતું. સપોઝ આપણે ઘઉં ધારી લો, ઘઉં દળાતા હતા સમજો, અંદર ઉપર પડતું હતું એટલે બધા જેટલા દોણા પડી બધા ભયડે છે લોટ, બરાબર ને. પણ આપણી જે દેશી ઘંટી આવતી પહેલા, આપણા જે બહેનો સવારે 5 વાગે ઘંટી, અત્યારે લોકો 8 વાગે ઉઠતું નહીં, તો પહેલાં સવારે 5 વાગે ઘંટી ચલાવતો, 5 વાગે, બરાબર. એટલે એ ઘંટીમાં વચ્ચે ખીલો કહેવાય, શું કહેવાય, મોકડી, મોકડી આવતી વચ્ચે.
તમે જોજો. એટલે મોકળીની આજુબાજુ દાણા હોય ને એ રહ્યા આખા હોય, છેલ્લે તમારે કાઢી લેવા પડે, બરાબર ને? એટલે આમ આમ દડો તમે એટલે લોટ નીકળી જાય, અને છેલ્લે પછી આપણો દાદી હોય કે બા હોય એ વચલા દાણા કાઢી લે, બરાબર ને? મોકળીની આજુબાજુના. તો કબીર સાહેબ શું કહે છે કે આ સંસારની અંદર જેટલા પડ્યા છે ને બધા પડી ગયા છે, બધાનો લોટ થઈ ગયેલો છે. એક બચ્યો ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોઈ, दो पाटन के बीच में साबत बचान कोई. एक कई बच्चों नहीं, मोटी मोटी गाड़ी चलाता हुआ नहीं होने साइड में ले जने उभा करજો, आखी रामायण के है. हाँ, અને આપણે આ બધા બેઠા છે ને, આ બધાએ તમે હું એ બધો હું એ કરો, આ બધાએ આપણે બધા કોકનું કોક છે, કશા વગરનું છે કોઈ. પણ એમાં એક વસ્તુ છે કે મોકળીની આજુબાજુ જે દાણા છે એ ભૈરોણ્યા. એમ પરમ ગુરુનું શરણું લ્યો તો આખો દાણો રહે, ભૈડે નહીં જો. મોકળીની આજુબાજુ રહેવાનું, એટલે પરમ ગુરુનું શરણું લઈને એની આસપાસ રહો તો લોટ નહીં દીજો. ઘાટ આવા થોડા આગળ જતા ભૈડી તો જો, પણ લોટ નહીં દીજો, પાછા આવી જવાનું જોડમાં. તો સાહેબ ભક્તિભાવ, જે પણ કોઈ ભક્તિભાવમાં છે, જે પણ કોઈ આ જગ્યાએ આવેલા છે, એમાં આપ બધા જ આપ બધાનું વંદન કરું છું કે સમય કાઢી નહીં તમે આટલું આ દુનિયા છોડીને આવ્યા છો. તમારું બધાનું વંદન કરું છું. આ બધા આ જીવાત્માઓ મારી આસપાસ સામે જે બેઠેલા છે ને એ બધા જ જીવાત્માઓ કેવા છે? પુણ્યશાળી. કલાક તો છોડ્યું. તો દો પાટન કે બીચ મેં સાબત બચાન કોઈ. પણ મોકળીની આજુબાજુ રહો તો ભળી જશો નહીં. એટલે સર્જનહાર સાથે મેળાપ થઈ જાય તો કોનો મેળાપ થાય? ફક્ત અંશનો. ચેતન સાથે મળે, જડને છોડી દેવું પડે. એટલે 5 શરીરો, અને 5 શરીરો જેનો બનેલો છે એવા તત્વો એને આપણે શું કરવા પડે? છોડી દેવા પડે. અને છોડીને અંશ જે છે એ અંશ હંસ સ્વરૂપે થાય ત્યારે જ એ અંશનો મેળાપ કોની સાથે થાય? ટૂંકમાં દેશી ભાષામાં કહીએ ને તો આ બધું વર્ગણ છોડી દેવું પડે. બધું છોડી દેવાનું. હોનું ચોદીને બધું છોડી દેવાનું. ભલે નહીં 78,000 ભાવ થયો, કશી જ વર્ગણ નહીં રાખવાની. માલિક સાથે એકતા થવાનું. અને એવા હંસ સ્વરૂપે જે અંશો બને છે એ અંશો અવધિકાળ આવ્યા સિવાય જો એમને માલિક સાથે ધામમાં જવું હોય કૈવલ કરતાના, તો 5 દેહોને તત્વોથી પર થવું પડે, એને છોડવો પડે, નિર્વંશ થવું પડે તો તમે જાઓ, બાકી જઈ શકાય નહીં. એટલે ઘણા મહાત્માઓ થઈ ગયા, બધા પદની તારવણી કરી, બરાબર છે. કબીર સાહેબે નિરંજન તત્વ સુધીની તારવણી કરેલી છે. એટલે એમની તો જબરજસ્ત સાખીઓ છે કબીર સાહેબની. જ્ઞાન તો દરેક જગ્યાએ છે. અંશીનું જ્ઞાન ફક્ત ને ફક્ત પરમ ગુરુ લાવ્યા છે. અંશીનું જ્ઞાન તમને ક્યાંય જોવા મળશે નહીં. એટલે બીજું કોઈ સારું જ્ઞાન ન લેવું એવી કોઈ વાત છે નહીં. નિર્વંશી નિર્વાણ કેવિત તે તન કે તિત તન મેં વિના પરમ ગુરુ પાય વિહુન કે જનિત નહીં લખ અન મેં. જુઓ અહીં આપણે જે અગાઉ વાત કરી એ જ વાત અહીં ફરીવાર આવી.
તે પ્રમાણે નિર્વંશી નિર્વાણિન કેવિત તેહી તન કેતિત તન મેં. તે પ્રમાણે જે અંશ તત્વોથી નિર્વંશ થઈ વાણીથી રહિત, નિર્વાણી એટલે વાણીથી રહિત, નિર્વાણીન કેવિત વાણીથી રહિત જે અંશ બને છે, દેહથી રહિત, તત્વથી રહિત, વાણીથી રહિત, જે અંશ સ્વરૂપે સજાતીય કરીને, અંશ અને સર્જનહાર બે કેવા છે? સજાતીના છે. અંશી સર્જનહાર 100% ચેતન, અંશ આપણે 100% ચેતન. એટલે સજાતીય કરીને તે અલગ રહેલા કર્તાને મળે છે. નિર્વંશી નિર્વાણિન કેવિત તેહી તન કેતિત તન મેં. નિર્વંશ થયેલો અંશ, વાણીથી રહિત થયેલો અંશ છેવટે એમની સજાતીના, અંશની સજાતીના સર્જનહારને જઈને મળે છે. પણ અહીં ફરીવાર લાલ બત્તી ધરવામાં આવે છે કે તમારે રાજકોટ જવું છે, રાજકોટ જવું છે, બરાબર ને? તો રાજકોટ જવા માટે રસ્તાની તો ખબર હોવી જોઈએ ને. રસ્તાની ખબર ના હોય તો રાજકોટની જગ્યાએ ચો પહોંચી જવાય? અમારો એક મિત્ર હતો, અમે ભણતા હતા ને, તો અમે દાંતીવાળા ભણતા હતા એટલે એમાં પાલનપુર થઈને જવું પડે. તો અમારો એક મિત્ર કિશોર કરીને હતો, એ વિસનગર આવ્યો અને વિસનગર આવી અને એને વિસનગર પાલનપુરવાળી બસમાં બેસવાનું હતું અને આર્યો વિસનગર ખદલપુરવાળી બસમાં બેસી ગયો. પાછળ ખાલી પૂર જ વાંચ્યું, આમ દોઢી બસ ઊભી હતી કે પૂર લખેલું છે કે આ પાલનપુરની લાગે છે, આગળ ખદલ વાંચવાનું રહી ગયું. તો વિસનગરથી પાલનપુરની જગ્યાએ વિસનગર ખદલપુરની બસમાં બેસી ગયો, તો એ ખદલપુર જતો રહ્યો. પેલો ત્યાંથી કંડક્ટર બહુ ભીડ હતી એટલે એને ટિકિટ લેવા આવે ને તો ખદલપુર આવી ગયું કે ઉતરો ભાઈ, ખદલપુર આવ્યું. એટલે પેલો કે ખરું પાલનપુર જવાનું તો ખદલપુર, આ પૂર તો હતું કે આગળનું વાંચવાનું એનું ઉતાળમાં રહી ગયું હતું, તે ખદલપુર જતો રહ્યો. પાછો ઈજી પાછો આવ્યો અને પાછો વિસનગરથી પાલનપુરવાળી બસ પકડીને પાછો અને પાછો અમારથી આવી અને બધા આવી વાત કરે એટલે બધા દોત કાઢે કે આ જોઈ તો બે હવો તો. એમ સર્જનહાર સાથે મળવું હોય સાહેબ, સર્જનહાર સાથે એકતા કરવી હોય તો વિના પરમ ગુરુ પાય વિહુન કે, વિના પરમ ગુરુ પાય વિહુન કે જનિત નહીં લખ અન મેં. પરમ ગુરુને પ્રાપ્ત કર્યા સિવાય, પરમ ગુરુનું જ્ઞાન લક્ષ્મણ લીધા સિવાય, ખદલપુરની જગ્યાએ પાલનપુર પહોંચ્યા સિવાય આ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે તેમ નહીં. પૂરું વાંચવું પડે, પાલનપુર જવાનું છે, નકર ખદલપુર જતા રહેવાય. એમ પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ તમારે પચાવવું પડે. પરમ ગુરુનું જ્ઞાન લક્ષ્યમાં રાખવું પડે કે આ રીતે આ રીતે આ રીતે આ રીતે આ રીતે જવાય. એમ તમે એ લક્ષ્ય રાખી અને પરમ ગુરુનું લક્ષ્ય લો, પરમ ગુરુનું શરણું લે, એમને પ્રાપ્ત કર્યા સિવાય આ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કારણ જનિત નહીં લખ અન મેં. જનિત એટલે કોઈએ જણાવ્યું નથી, જનિત નહીં જણાવ્યું નથી. લખ અન મેં આ જગતની અંદર, લખ જગત, આ 84 લાખ ગાંઠોવાળું જે જગત છે, લખ અન મેં અખંડ કૈવલ લક્ષ પરમ ગુરુ સિવાય બીજા કોઈમાં જણાતો નથી. એ જ બતાવે છે કે વિસનગરથી બેસજો, ઊંઝા જજો, પછી સિદ્ધપુર આવશે ને પછી પાલનપુર આવશે. આ વસ્તુ એકમાત્ર 84 લાખ ગાંઠોની અંદર, આ જગતની અંદર ફક્ત ને ફક્ત કોણ જાણે છે?
અખંડ કૈવલ લક્ષ જે આપેલો છે એ બીજા કોઈમાં નથી જણાતો. પૃથ્વી ઈશ્વરોનું, બ્રહ્મનું વગેરેનું અહીં ખંડન છે. પહોંચી શકાશે. નરસિંહ મહેતાએ એટલે જ કહ્યું પરમ ગુરુના લક્ષના સમર્થનમાં, જ્યો લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યો લગી સર્વ સાધના જૂઠી. આત્મ તત્વ, હું કોણ, અંશ, હું પોતે, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું કેવો છું, એ જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી સર્જનાની ખબર પડે. જ્યો લગી આત્મ તત્વ ચીન્યો નહીં એટલે ઓળખ્યો નહીં, ચીન્યો નહીં એટલે ઓળખ્યો નહીં. આપણે જેવા છીએ એવો સર્જનાર છે, આપણે જેવા છીએ એવા સર્જનાર છે. સર્જનારનો નાશ થાય તો આપણો નાશ થાય. આપણો નાશ નહીં થવાનો, શરીર છોડી ગયું, મરવાના. આ જ્ઞાન લાવવાનું છે આપણા અંદર. આ જ્ઞાન તમારા અંદર હોવું જોઈએ, આ બધાના અંદર હોવું જોઈએ. એટલે જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. પરમ ગુરુનો લક્ષ્ય જ સાચો, એ સમર્થન છે આનું. પરમ ગુરુ એ જ કહે છે કે આત્મ સ્વરૂપે થાઓ, પછી જ તમે કેવા છો તો સર્જનાર એવા છે, ખબર પડી જશે. બીજું સમર્થન મીરાબાઈ આપ્યું. ભજન સાંભળતા હશો તમે કે આત્માનો ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં રે ટળે રે જી. બીજા મોટા ભક્ત મીરાબાઈ. આત્માનો ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં રે ટળે રે જી. એટલે આ લક્ષ્ય જે છે અખંડ કૈવલ લક્ષ્ય, એ બીજા કોઈમાં જણાતો નથી. અન અન કે લક્ષ્ય ઈતન ઈતન કે તિત કે કહું નવે તું. સૃષ્ટિ પસારણ મહી ઉપજિત કે ઈશ અવતાર સમેતું. જો અન અન કે લક્ષ્ય ઈતન ઈતન કે. ઈતન ઈતન એટલે હોય ના, ઈતન ઈતન કે. અન અન કે લક્ષ્ય. બીજા જે પણ કઈ લક્ષ્યો આપવામાં આવેલા છે એ તમામ લક્ષ્યો એ ક્યાંના છે? આ બાજુ જગત પક્ષના છે, આ બાજુ જગત પક્ષના છે. સૃષ્ટિ પસારણ મહી ઉપજિત કે. જગત પક્ષના આ જે લક્ષ આપવામાં આવેલા છે, જે જગ્યાએ જે મહાપુરુષો દ્વારા જે લક્ષ્ય આપવામાં આવેલા છે એ જગત પક્ષના જે સર્જનાને લાગુ પડતા નથી. અને એ જગત પક્ષના જે લક્ષ્ય આપવામાં આવેલા છે એટલે પરમ ગુરુ કહે છે કે કર્તા પદનો કોઈ જાણકાર છે? કર્તા પદનો કોઈ જાણકાર છે નહીં. હવે આગળ પરમ ગુરુ કહે છે સૃષ્ટિ પસારણ મહી ઉપજિત કે ઈશ અવતાર સમેતું. હવે આગળ એમ કહે છે કે આ સૃષ્ટિના પસારામાં સર્વ ઈશ્વરીય અવતારો ઉત્પન્ન થયેલા છે. સૃષ્ટિના પ્રસારામાં એટલે એકાય અયોની પુરુષ નથી. સૃષ્ટિનો પ્રસારો છે એની અંદર જ જે આપણે ઠરાવેલા ઈશ્વરો છે એ એની અંદર જ ઉત્પન્ન થયેલા છે. મોગમ તમે સમજી લો, હું નામ નથી દેતો કારણ કે એ નિંદા કહેવાય.
આપણે એવું નથી કરવું. પણ અહીં પરમગુરુ આપણને મોગમ પણ જણાવે છે કે જે આચાર્યોએ જે ઈશ્વરો ઠરાવેલા છે એ તમામ ઈશ્વરોને તમે જુઓ, એ બધા ક્યાં ઉત્પન્ન થયેલા છે? આ સૃષ્ટિના પસારામાં ઉત્પન્ન થયેલા છે અને એ બધા કર્મના બંધનમાં આવેલા છે. એ બધા કર્મના બંધનમાં આવેલા છે. તમે મામલતદારને અરજી કરો તો મામલતદારના પાવરમાં જે હોય મંજૂર કરી આપે. એના પાવરમાં ના હોય ને તમે અરજી કરો તો કે ભાઈ એ મારા પાવરમાં નથી આવી, તમે પ્રાંતમાં અરજી કરો. વળી તમારે કોઈ એવું કાર્ય હોય કે જે પ્રાંત દ્વારા પણ ના થાય હોય તો કે ભાઈ કલેક્ટરમાં જો, હા અમે મંજૂર ના કરીએ. કલેક્ટર જોડે ગયા, વળી એનાય પાવરમાં ના આવતું હોય તો કે રાજ્યમાં સચિવ જોડે જો, ગાંધીનગર, અહીંયા અમારા જિલ્લાના પાવરમાં નથી આવતું. એ વળી એમ કે ભાઈ આ સચિવમાં અમારા ગાંધીનગરમાં નહીં આવતું, આ તો પર્યાવરણનું છે ને મોટી વસ્તુ છે, તમે જાઓ કે કેન્દ્રમાં દિલ્હી. એટલે છેલ્લું જે છે એ કોણ છે? સર્જનહાર. હવે તમે જેની ભક્તિ કરશો, જેના જે પાવરમાં આવશે એ આપશે. અંશનો મોક્ષ કરવો હશે, મોક્ષ લેવો હશે, 84 લાખ ગાંઠોના ફેરામાંથી મુક્ત થવું છે, તો આત્માને ઓળખ્યા વિના થવાશે નહીં. નંબર 1. નંબર 2, અંશ શામાં પડે? અંશીમાં પડે. કોઈ ખોડિયાવાળા ગાંઠમાં પડે નહીં. એટલે જે ઉપાસના છે એ નાશવંત ઈશ્વરોની ઉપાસના કરવાથી તમે ક્યારેય મોક્ષ મેળવી શકો નહીં. જે તે ધામમાં જતા રહો તમે, જેનું તેનું જે ઈશ્વર ઠરાવેલા હોય એના ધામમાં જાઓ, પણ પુણ્ય પાછી થાય એટલે રિટર્ન આવવું. ગોળની કોકરી મેં ઉદાહરણ આપું છું, ગોળની કોકરીનું, કે ભાઈ ગોળની કોકરી રવામાં નાખો તો ઉદ્ધાર થાય, બાકી કેવા મેળાવે. અને ગોળની કોકરી ચાખો તો રવો કેવો છે ખબર પડે. આપણે બધા ગોળની કોકરીઓ છીએ. રવો કોણ છે? ગોળની કોકરી ચાખો એટલે ખબર પડે ખરગુલો છે કે ગળ્યો છે કે કેવો છે, ખારો છે. તો સર્જનહારની ખબર પડે, બાકી પડે. એટલે અહીં પરમગુરુ એમ કહે છે કે આ સૃષ્ટિના પ્રસારામાં જ સર્વ ઈશ્વરીય અવતારો ઉત્પન્ન થયેલા છે. આ પ્રસારામાં આવેલા છે જે ઈશ્વરીય અવતારો આચાર્ય ઠરાવેલા છે. કે અમે નવું શું બનાવ્યું? કોઈનાથી એક તણુને નવું બની શકે તેમ નથી. રચના રચયિતા ફક્ત ને ફક્ત કોણ છે? સર્જનહાર. અને ક્યારે અહીં આવતો નથી, કોઈના બંધનમાં આવતો નથી, એને કોઈ કર્મ બંધન નડતું નથી, કારણ એને કર્મ કરવાનું આવતું જ નથી. એ તત્વોમાં આવતો જ નથી. એ તત્વાતીત છે. એ તત્વાતીત છે, તત્વોથી પર છે. તત્વવાળું હોય ને એને જ બંધન લાગુ પડે, બાકી બંધન લાગુ પડે નહીં. તત્વોમાં આવો તો જ લોચો થાય. એટલે તત્વાતીત છે. और रजतम सत शक्ति ज्योतिर्यो जिनूर टण मंतर ही इतने लग जप इतन इतन के इत के नहीं सरब रही. પરંતુ અહીં સમજાવે છે કે અહીં જે તે દેવો છે, મહાદેવો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ, આદિશક્તિ, નિરંજન વગેરેનું સ્મરણ કરવાના જે મંત્રો છે તે સર્વ આ બાજુના જગત પક્ષના છે. ઓરુ રજતમ સત શક્તિ જ્યોતિર્યો જીનું રટણ મંત્ર હી. દેવ મંત્રને વશ છે. દેવ મંત્રને વશ છે. શબ્દનું મહત્વ છે. શબ્દ દ્વારા શબ્દ પ્રણવમાંથી ઉત્પન્ન થાય છે અને એ શબ્દ જે છે એ જે તે ગાંઠ એ જે તે શબ્દ સમજી શકે છે. આ કાગડો બોલ્યો ને તમને ખબર પડી
તો બીજા કાકાને ખબર પડી જઈ છે કે આ ભૂખ્યો તો એટલે હું માગે છે. શબ્દનું મહત્વ છે સાહેબ. તલવાની ધાર કરતો શબ્દ તેજ છે. કોઈને તમે મેણું મારજો, જિંદગી ભર યાદ રાખશે. શબ્દની ધાર કાપી નાખે. તલવાનો ગાર ઉધી જાય અઠવાડિયા 15 દાડે ટોકાલીએ થઈ જાય તો આમાં ટોકો ના આવે. શબ્દનું મહત્વ છે. અને શબ્દ મંત્રોથી વશ છે. મંત્રો દ્વારા બધું જ થઈ શકે છે એવું નથી. દેવ પણ મંત્રથી વશ છે. શબ્દમાં ખૂબ તાકાત છે અને શબ્દ પ્રણવમાંથી ઉત્પન્ન થાય છે અને જે દેહમાંથી જે શબ્દ નીકળે એ દેહના પ્રાણીઓ એ શબ્દને સમજી શકે છે. બીજું, જે વિસ્તારની અંદર જે ભાષા નીકળે છે, જે શબ્દો નીકળે છે એ વિસ્તારના લોકો એ વિસ્તારની ભાષા સમજી શકે છે. નાનપણથી તમે જ્યારે સમજતા આવ્યા હોય તો એ ભાષા તમને સમજવામાં તકલીફ પડે નહીં. 52 અક્ષરથી આ શબ્દો બને છે અને 52 અક્ષરો સમરેલા છે, પ્રણમરેલા છે. ઓહંગ સોહંગ ભીડાતો શબ્દ ઉત્પન્ન થાય છે. તો અહીં પરમગુરુ આપણને કહે છે કે તત્વો જ્યાં સુધી બનેલા છે, નિરંજન સુધી તત્વોનો શરીરો છે. નિરંજન સુધી તત્વોનો શરીરો છે. નિરંજન આદિલક્ષી, આદ્યશક્તિ, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ બધા દેવો, તમામ બીજા નાના મોટા દેવો, એ બધા જ જે છે એ બધા જ શરીરોના બનેલા છે. બધા જ તત્વોના બનેલા છે. બધા જ તત્વોની અંદર આવી જાય છે. એમને દેહ ઓછા છે, એમને સ્થૂળ દેહ છે નહીં. અને સ્થૂળ દેહ હોય તો જ તમે બીજા દેહના અંતઃકરણો અને બીજા દેહની અવસ્થાઓ આ દેહમાં અનુભવી શકો. સ્થૂળ દેહ વગર શક્ય નહીં. અને એમને સ્થૂળ દેહ નથી દેવોને, એટલે જ એ દેવો પ્રાર્થના કરે છે માલિકને કે હે માલિક, અમને પણ મનુષ્ય જન્મ આપ, અમને પણ સ્થૂળ દેહ આપ, જેથી કરીને અમે તારી ભક્તિ કરી શકીએ. અને આ જેને સ્થૂળ દેહ મળ્યો છે એને કશી વેલ્યુ નહીં. દેવો એ માગે છે, એમને સ્થૂળ દેહ છે એટલે તમે દેવને જોઈ શકતા નથી. આપણે દેવને ક્યાં જોઈ શકીએ છીએ? સ્થૂળ દેહ નથી એમની પાસે. બાકીના 3 દેહની અંદર એ ફર્યા કરે છે. એ પણ માલિકને પ્રાર્થના કરે છે કે અમને આ દેહ આપ. તો તમામ જાપ જે છે, તમામ મંત્રો જે છે એ આ બાજુના જગત પક્ષના છે. નવનિધિ અને 8 સિદ્ધિ એ પણ આ જગત પક્ષની છે. તમે મંત્રોથી સાધી અને પાણી પર ચાલી શકો, પણ પાણી પર ચાલી શકે એ સિદ્ધિ છે, 12 વર્ષે મળે. પણ એ સિદ્ધિ મેળવનાર ભગવાન નથી. એ એક પ્રકારની સિદ્ધિ છે, એક જ. હવામાં અદ્રશ્ય થઈ જવું એ બીજી સિદ્ધિ છે, એ ભગવાન નથી. 12 વર્ષે એ જપ તાપ કરવાથી એને સિદ્ધિ મળે. ઘણા ઋષિઓ હતા પહેલા. નવનિધિ અને 12 સિદ્ધિ આ મેળવતા તોય આત્માનું કલ્યાણ નથી. હવામાં ગાયબ થઈ ગયા તો એવું છેલ્લે તમારું શરીર તો ગાયબ થઈ જ જાય. ઓય ગાયબ થઈ જતા હોય પણ છેલ્લે તો ઓરિજિનલ આવવાનું ત્યારે તમે જ ગાયબ થઈ જાઓ. આખા ના આખા ઓય મોણસોમાંથી ગાયબ થતા હોય મંત્રના પ્રતાપે. મારા ને તમારા આમેથી માણસ ગાયબ થઈ જાય, ક્યાંક બીજે જતું રહે. સિદ્ધિ છે, હવામાં ચાલવાની સિદ્ધિ છે. હવામાં ચાલે માણસ. આ બધી સિદ્ધિઓ છે, 12 સિદ્ધિ છે. 12 વર્ષે મેળવાય એવું વર્ણન છે. 12 વર્ષે સતત એની અંદર ધ્યાન તમે રાખો અને ધ્યાન ધરો એક જ ચિત્તે, તો એ સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો. આપણા પંથમાં રઘુરામ મહારાજ હતા. રઘુરામ મહારાજે આ સિદ્ધિઓ મેળવી લીધી.
તેમ છતાંય એમને મોક્ષની કોઈ પેલી થઈ નહીં, એટલે એ પરમ ગુરુના શરણે આવ્યા હતા. રઘુરામ મહારાજ આવા 5 સિદ્ધિ લગભગ એમણે મેળવી હતી, હું માનું છું ત્યાં સુધી. અને એ સિદ્ધિ મેળવનાર તેમ છતાંય એમનો મોક્ષની એમની જે ઝંખના પૂરી નહોતી થતી, એટલે પરમ ગુરુના શરણે આવ્યા હતા. એટલે છેલ્લામાં છેલ્લું જે મોક્ષ, આત્મન મોક્ષાર્થ, એ જે વસ્તુ છે આત્માનો મોક્ષ, એ અંશ અંશીના લક્ષ્ય દ્વારા પરમ ગુરુ આપણને આપે છે અને કહે છે કે તમે બધું પ્રાપ્ત કરી શકો. એવું નથી. આ જગત પક્ષની અંદર આ નવનિધિ 12 સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો તમે, પણ આ બધું એ કેવું છે? જગત પક્ષનું છે. અંશના કલ્યાણ અર્થે કશું છે, છેલ્લે શ્વાસ તૂટે ત્યારે સાથે કશું નથી. આ બધી સિદ્ધિઓ પડી રહી, બેંકનું બેલેન્સ પડી રહે, હોનાની લગડીઓ પડી રહે, બધું પડી રહે. માણસ છેલ્લે મરાણ પથારીએ પડેલો વ્યક્તિ હોય ને, એ વ્યક્તિના જ્યારે માથે સોનાની ઈંટ મૂકવામાં આવે તો એ શું કહે કે આ ઈંટ લઈ લો અને ગાભાનું ઓછું રાખો. પેલી ઈંટ તો પૂછતી હોય, એટલે આપણે એની વેલ્યુ કાઢો તો 20-25 લાખની વેલ્યુ ના થાય. પણ એ નહીં, પેલું ગાભા 10 રૂપિયાવાળું ગાભાનું ઓછું ચાલે. એટલે નવનિધિ 12 સિદ્ધિ આ બધું એ જે છે એ છેવટે કોઈ કામનો, જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સર્વ જાતના રૂઠી. મતલબ ચેતને લગ જપ ઈતન ઈતન કે તિત કે નહીં સર બરહી, તિત કે નહીં સર બરહી. એક સર્જનારના જાપને કામમાં લાગતા નથી. આ જે પણ કંઈ મંત્રો આ તે છે એ આ બાજુના જગત પક્ષના છે. નવનિધિ 12 સિદ્ધિને લાગુ પડે છે, સર્જનાને કશું લાગુ પડતું નથી. આ વિશ્વ ભ્રમ જે ફેલાયો છે એનું ખંડન પરમગુરુ અહીં કરે છે. એનું ખંડન પરમગુરુ અહીં કરે છે. એટલે આ ગ્રંથનું નામ છે વિશ્વ ભ્રમ વિધ્વંસ. વિશ્વમાં ફેલાયેલો ભ્રમ એનો શું કરવાનું? વિધ્વંસ. એનો શું કરવાનો? ખંડન. કે આ નથી, આ છે, આ નથી, આ છે. ચોર નતો આવ્યો, વાહ આવ્યો તો પવન ફૂંકાતો તો, જોશથી ફૂંકાતો તો એટલે નળિયું ખસ્યું. એ નહોતું કૂતરું કે કોઈ નહોતું, કંઈ બિલાડું એ નહોતું. વાહ વાયાથી જ નળિયું ખસ્યું છે ભાઈ. ત્યાં કોઈ બિલાડાથી ખસ્યું નથી. પરમ ગુરુ અહીંયા આપણને ચોખવટ બંધ કહે છે કે આ છે ના નથી, આ છે ના નથી, આ છે ના નથી. કેહી સકલ કે તન મરી તવ કે જીનું જપિત ક્યા કરહી, સુને પોકારતે હુન કે કો પુન જપત નવીનું અમરહી. તેહી શકલ કે તન મરી તવ કે, જે સર્વ જગત પક્ષમાં આવે છે, જે તત્વની અંદર આવે છે, નિરંજનથી બધા આપણા આ 72 તત્વો છે, એ તત્વોની અંદર જે આવે છે તે સર્વોનો શરીરો જે છે કેવો છે? મરણ પામે તેવો છે, મરણ પામે છે. એ તમામ શરીરો શું થાય છે? મરણ પામે છે. તો પરમ ગુરુ કહે છે જીનું જપિત ક્યાં કરહી. હવે આ મરણ પામે એવો શરીરોનો જાપ જપીને તમે શું કરશો? તમામ 84 લાખ ગાંઠોમાં જે આ બધું આપણે વાત કરી, આમાં સર્વ દેવો દેવતાઓ બધું આવી જાય છે.
સર્વ વસ્તુ એની અંદર આવી જાય છે, તમામ 84 લાખ ઘાટોમાં. હવે એ ઘાટોમાં તમે સિંહનું ભજન કરો એ જોરદાર નહીં? મોઢામાં ગાલતા ફાળ્યું ખાઈ જાય, ઓનું ભજન કરો તો. પણ હું પણ એ નાશવંત શરીર છે સાહેબ, એ નાશવંત શરીર છે. આવા જે નાશવંત શરીરો સર્જનહારે ઉત્પન્ન કરેલો છે એનું ભજન કરી શું કરશો તમે? એ તો શરીરો છે જ નહીં, એમના હાથમાં જો જતા રહ્યા. એક આપણે મહાભારતમાં એક દ્રષ્ટાંત આવે છે કે શ્રી કૃષ્ણ જોડે પરીક્ષિત જાય છે ને કે ભાઈ મારો પુત્ર ક્યાં છે મને બતાવો. એટલે શ્રી કૃષ્ણએ કહ્યું કે પરીક્ષિતને કે ભાઈ તમારો પુત્ર ક્યાં છે? અર્જુન ને? હા, અભિમન્યુને બતાવો. બરાબર ને, એવું છે ને? હા, તો એ વખતે જ્યારે શ્રી કૃષ્ણ ત્યાં લઈ જાય કે ભાઈ રવા દે, હોય કોઈ જોવા જેવું નહીં, ત્યાં તને પેલો ઓળખશે નહીં. એ પછી લઈ જાય છે અને શ્રી કૃષ્ણ પેલા માનતા નહીં પણ ત્યાં લઈ જાય છે. ત્યાં એને અભિમન્યુ છે ને, એટલે અભિમન્યુ ક્યાંક હું તો તમને નહીં ઓળખતો કે. એટલે કે બેટા તું મને નહીં ઓળખતો કે હોય? હા ને બેટા બેટા કે તમે મને ક્યાં કહો છો કે? પેલો તો કારણ કે એ બધું ભૂલી ગયેલો, જે દેહમાં હતો એ દેહાતીત થઈ ગયેલો, એટલે એને ઓળખતો નહોતો. કહેવાનો મતલબ એ છે કે આ દેહ છોડ્યા પછી અંશ એની વાસના મુજબ જે તે દેહમાં ઘસડાઈ જાય છે, જે તે દેહ ધારણ કરી લે છે અને એ દેહાતીત બની જાય છે, એ દેહમય બની જાય છે. એટલે આગલા જન્મનું એને કશું યાદ રહેતું નથી, એ કોઈને ઓળખતો નથી. તો આ સર્વ દેવોનો શરીરો જે છે, જેનો તમે જાપ જપી રહ્યા છો, પરમ ગુરુ કહે છે જે તમે જાપ જપી રહ્યા છો એ તમામ શરીરો કેવો છે? મરણ પામે તેવો છે, નાશવંત છે. જેનું જપિત ક્યાં કરી એનું તમે જાપ જપી શું કરશો કે? એ ખુદ નાશવંત છે. તો એનો જાપ જપવાથી તમને કશું મળશે? સુને પોકાર તેહુન કો પુન. એ લોકો અમર નથી, જેનો તમે જાપ જપી રહ્યા છો એ અમર નથી, એ નાશવંત છે. તેમનો જાપ જપીને તમે શું કરશો? અને આ જાપ જપનાને તમે પોકાર કરશો તો એ તો નાશવંત શરીર છે. તમારો પોકારે કોણ વાપરશે? હશે તો વાપરશે. પરમ ગુરુ કહે છે કે સુને પોકાર તેહુન કો કુન. આ નાશવંત શરીરનો જાપ તમે કરો છો, એમનો તમે જાપ કરવાનું નક્કી કરેલું છે. આચાર્યોએ તમને કહેલું છે એ મુજબ તમે જાપ જપો છો. એ બધા શરીરો કેવો છે? જેનો જાપ કર્યા છે બધો નાશવંત શરીરો છે. તો એ નાશવંત શરીરનો જાપ જપીને તમે શું કરશો? અને કદાચ તમે જાપ કરતા હશો અને તમે પોકાર કરશો તો એ તમારો જાપ કોણ વાપરશે? એ જાપ કોનો પગ છે? એ શરીર તો નાશવંત છે, જતું રહ્યું છે. આપણે આપણા દાદાનો જાપ કરીએ કે દાદીનો જાપ કરીએ તો શું થાય? મેં હમણાં ઉદાહરણ ના આપ્યું કે ભાઈ આ અભિમન્યુ પેલાને ઓળખતો નહોતો ને અર્જુનને, તો પછી એ તમને કોઈ ઓળખવાનું નહીં, એ તો નાશવંત છે બધું. જાપ કોનો કરવો જોઈએ? સર્જનહારનો, જે 100% ચેતન છે. એ તમારી વાત સાંભળે, હાજર છે એટલે સાંભળે. હાજર જ ના હોય એવાનો તમે જાપ જપીને શું કરશો? પરમ ગુરુ કહે છે સુને પોકાર તેહુન કો કુન. જપત નવીનું અમર હી. અમર નથી એવાનો જાપ કરીને તમે શું કરશો? મરણ સકલ રૂપ ગુણ પુદગડ કે જેહી તન ધરી દર્શિત કે તેતને ભરહિત કે હિત કપિતવ જૈન સકત પદતિત કે. તમે જેનો જાપ જપી રહ્યા છો, આપણે દેશી ભાષામાં એવું કહેવાય છે કે બીજેનો નામ એનો નાશ. બરાબર ને? સર્જનાનું કોઈ નામ નથી. સર્જનાનો 5 વિશેષણો.
નામ છે નહીં. એ કોઈ તત્વ નથી કે જેનું નામ હોય. બરાબર. તો મરણ સકલ રૂપ ગુણ કુદ ગળકે, જેનો નાશ થઈ જાય એવું નામ, એવું રૂપ અને ગુણવાળું શરીર, 3 ગુણ, રજો સતો ને તમો, જેઓએ ધારણ કરેલું દેખાય છે. મરણ સકલ રૂપ ગુણ કુદ ગડકે, જેહી તન ધરી દર્શિત કે દેખાય છે, જે સરળ શરીર ધારણ કરીને તમારી સમક્ષ દેખાય છે, તેવા નામ, રૂપ અને ગુણવાળો શરીરો, એવા સર્વ શરીરો જેનો તમે જાપ જપી રહ્યા છો, એ સર્વ શરીરો અહીંયા જગતમાં જ ખપી જાય છે. અને ખપી ગયો કે ના ખપી ગયો છે કોઈ અત્યારે? તમે કૃત્વી ઈશ્વરોના જાપ જપો છો, ઈશ્વર છે કે નથી? એનો જાપ જપીને શું કરશો? પરમ ગુરુ કહે છે એ તમામ શરીરો, નામ, રૂપ, ગુણવાળા તમામ શરીરો જે છે એ તમને જે દેખાય છે, એ શરીરો જે ધારણ કરેલો છે, એ સર્વ શરીરો અહીં જગતમાં જ ખપી જાય છે. જય ન શકત પદ તીત કે, જય ન શકત પદ તીત કે, આ શરીરો જે છે એ શરીરો સર્વથી અલગ રહેલા કર્તાના ધામમાં જઈ શકતો. હમણાં આપણે વાત ના કરી કે જો અંશને કૈવલ આ પૃથ્વીનો નાશ થઈ જાય, મીન્સ આ પૃથ્વી નહીં પણ આ જગતનો નાશ થઈ જાય, સર્વ પ્રલય થઈ જાય, એ પહેલો અંશને જવું હોય માલિકના ધામમાં, તો આ 5 તત્વો, 5 શરીરો છોડવા પડે અને પછી હંસ સ્વરૂપે અંશ થાય અને એ કર્તાને મળે. એવું આપણે બીજી સાખીમાં જોયું. બરાબર. તો આ બધા શરીરોનું ભજન કરી અને શરીર તો છેવટે કર્તાના ધામમાં જઈ શકતું નથી. તો સર્વથી અલગ રહેલા કર્તાના ધામમાં આ શરીરો પહોંચી શકતો નથી. તે એમનું ભજન કરીને તમે શું લેશો? ભજન શરીરનું કરો છો ને તમે, ભજન શરીરનું કરો છો ને તમે. અને એ શરીરો રૂપી જે આત્માઓ આવેલા છે એ તમામે કર્તાના બંધનમાં છે, કર્તા માલિકના બંધનમાં છે. એમને બંધનો ભોગવેલો છે. હું નહીં કહેતો, મને બધું કહેવાનું થોડું વધારે પડતું લાગે છે, કે હું એવું કહું ને તો જોરદાર થઈ જાય, પણ એ નહીં કહેવું મને. કારણ કે એ જગતમાં એવું ઠોકી બિહારેલું છે ને કે એ કોઈ માનવા જ તૈયાર નહીં. હા, એ જગતમાં એવું થયેલું છે. પણ હવે તમે મોઘમ સમજી લો કે જે કૃતિબી ઈશ્વરો છે એમણે કર્મો ભોગવીને ગયેલા છે. સર્જનહાર તત્વાતીત છે, શરીરમાં આવતો નથી. શરીરની અંદર એના અંશો પ્રેરક કરેલા છે, એટલે જોઈન્ટ છે તમારાથી મારાથી. એ સર્વજ્ઞ એટલા માટે છે કે એના તમામ અંશો પ્રેરક કરેલા છે. આ બધા બેઠા એ અને આ કીડી મકોડો, આ તે બધો મોખી મચ્છર ને બધું જે ઉડે છે બધું એના આજે જોઈન્ટ છે. એના અંશો પ્રેરક કરેલા છે એમાં, એની સજાતીના. એટલે સર્વજ્ઞ છે. હું અંશ છું, માલિકનો જ અંશ છું. ઓકે, પણ હું મારા શરીર પૂરતો બરાબર છે, પણ હું આવું તમારા બધાના મગજમાં હું ચાલે મને ખબર પડે નહીં. કારણ કે હું તો માલિક હાથે સંકળાયેલો છું, તમારી હાથે સંકળાયેલો. અને માલિક તો 84 લાખ ગાંઠોની આડે એના અંશો પ્રેરક કરેલા છે, એટલે સંકળાયેલા છે. એટલે આપણે અલ્પજ્ઞ છીએ ને સર્વજ્ઞ છે. તમે હું વિચાર કરો છો કે તમે ચાલ લેવા જવાનો વિચાર કરો, એને ખબર છે કે આ ચાલ લેવા જવાનું વિચાર, એ બધી ખબર છે. આ વાઘ કૂદ્યો, આ વાઘ હરણ પકડશે કે નહીં પકડે, કે શું કરે છે, એના મનમાં શું છે, એ બધી ખબર છે. જોઈન્ટ દોરીઓ બધી જોઈન્ટ છે. સર્વજ્ઞ. તમે એમ માનો કે હા આપણે તો કોઠીમાં પૂર્યા છે, એની પુણ્યા ભાઈ કરવું હોય કોણ જોવો છે? હા ભાઈ તમે કરો,
બધું જોઈન્ટ છે ઉપર, બધું જોઈન્ટ છે. જે કરવું એ કરો ને. ભોગવટો તો આવશે જ, ભોગવટો તો આવશે જ, છૂટવાના જ નહીં. અરે એટલું કહે છે, મનસા વાચા કર્મણા કર ગુરુ ચરણ, મન વચન અને કર્મથી ગુરુના શરણે નિવાસ કર. તું મનની અંદર જે વિચારે છે ને એ તારું કર્મ થાય છે. તમે મનની અંદર સારું વિચારો સર્વનું, તો સામેનું આ જે બધું બેઠું છે ને આ સૃષ્ટિ છે, તમે બધા આ બધા બેઠો ને આ બધું શું કહેવાય? યુનિવર્સ કહેવાય. શું કહેવાય? અહીંથી જેવું વર્તન કરો એવું સામેથી આવે. અહીંથી તમારે સમભાવ હોય, દરેક જોડે સમભાવ. સારું થઈ ગયું તમારું. તમે ભલે મારું ખરાબી છો, તમે મારું ભલે ગમે એવું ખરાબી છો, કે આ ઓમનું ઓમ થઈ જાય, ઓમનું તેમ થઈ, એ તમારે જોવાનું. પણ હું કહું કે ભાઈ તમારું સારું થઈ ગયું, બધાનું સારું થઈ ગયું, તો એ મારે તો મારા તરફથી જે યુનિવર્સમાં ફેંકવામાં આવ્યો પોઝિટિવ વિચાર, એ પોઝિટિવ વિચાર તમારા જોડે આવશે ને તમે એ વિચારથી મારા તરફ વર્તન કરશો. જે તમે પરમ ગુરુનું આગળની જે મેં આગું ગ્રંથો વાંચ્યા એની અંદર આ છે કે યુનિવર્સમાં તમે જે ફેંકો હોય તમારા તરફ રિફ્લેક્ટ થાય. કેમ? કારણ કે બધું જ એનું બનાવેલું છે. પણ જેના મીન્સ આ સૃષ્ટિ આનંદ કરવા બનાવેલી છે, પણ અજાણતો ગમે તે કર્મો થઈ ગયેલો હોય જીવોથી, એ બંધનમાં જીવ ફસાય એ પછી ભોગવટામાં આવે ને એમાં ફસાતો જાય, એવું થયેલું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે યુનિવર્સની અંદર તમારી આસપાસ બ્રહ્માંડ તમારી આસપાસ જે બ્રહ્મ છે એમાં રહેલા જીવો 84 લાખ ઘાટો, એની અંદર તમે જે રીતે વર્તન કરશો એ યુનિવર્સ સામે તમારી એ રીતે રિએક્ટ કરશે. કારણ કે એ એનું બનાવેલું છે. તમે ભજન કરો એટલે તમે એકલા જ એના થઈ જાય એવું નહીં. જે ભજન ના કરે ને એની દયા છે, એ દયા તો કરે, પણ પછી હેરાન ના થતા હોય, કર્મથી થતા હોય, આપણે કર્મ બંધનથી હેરાન થતા હોય આપણે. એટલે કર્મ બંધન જે છે એનાથી હેરાનગતિ આવે જે તે વ્યક્તિની. પણ જે તમે યુનિવર્સમાં જે સામે રિએક્ટ કરો એ તમારી સામે રિએક્શન થઈને આવે. એટલે પોઝિટિવ વેની અંદર તમે વર્તો, હકારાત્મક વલણ, તો સારામાં સારી સુખી થવાની ચાવી હકારાત્મક વલણ. સામે જે જીવો છે 84 લાખ ઘાટો, એ તમારી સાથે શું રિએક્ટ કરે છે એ નહીં, તમે તમારી રીતે રિએક્ટ કરો. અને આનું હું મોટું ઉદાહરણ આપું. સોનાની આટલી વેલ્યુ કેમ છે? બીજી ધાતુ કરતો આ સોનાની પાઇપ ઊભી કરો તો આ ઝીલાય ને? સોનાની પાઇપ આને ઝીલીએ કાઢે, બધું બેસી જાય. આ મજબૂત છે પણ તો એની વેલ્યુ એટલી નહીં લોખંડની. સોના કરતા સસ્તા ભાવે નહીં મળતું, પકડે છે બધું એ, પણ એનો ભાવ સસ્તો છે સોના કરતો. અને તમે બધા ગળામાં સોનો, બહેનો તો બહુ સોનાનું પેલું હોય, પુરુષે તો સોનાની ખાણમાં નોકરી કરવી જોઈએ. બહેનો તો ક્યારેય સોનાથી તૃપ્ત ના થાય. આખું લટકાવો તો પણ સારું, આ 10 તોલાનું તમે લટકાવો તો સારું વજન નહીં લાગતું. આ હું બધો આયડો પહેરી ફરવાનો, અને કોઈને હું લેવા દેવા. તમે 50 તોલાનું પહેરી ફરો, કોઈ હું લેવા દેવા? એ તો વજન તમારો પર આવે ને. તમે કોઈને દેખાવ એની જોડે વધારે છે, પણ તેથી હું વધારે છે તે લે. તમારે ક્યાં તો હજી 400 ગ્રામનો શીરો થઈને એથી વધારે ખવાય? ધીરુભાઈ અંબાણી છે, અરે પેલા મુકેશ અંબાણી, બરાબર, ઈવાનો કરોડો રૂપિયા છે, તે એરા કેટલો શીરો હોય? 400 ગ્રામ જ ઓછું ફીટ થઈ જાય. તે શીરો તમને નહીં મળતો, તો પછી એરા ચોના શીખી અને તમે ચોના દુખી. ચમ ઈવન 2 જઠર આલે છે, નરેન્દ્ર મોદીને 4 વખો આલી છે. કહ્યું પાકિસ્તાનથી હુમલો થાય પાછળથી જોજો શક હોય. અરે ભાઈ
ગરીબના ઘેરે બાળક જન્મતો હોય એ નાગું કુંગું હોય ને તવંગરના ઘેરે કોઈ જોગ્ય પહેરેલું આવો કલ્યો તારમાં હોણા વધારે પૈસા છે તે જોગ્ય પહેરીને જવા દઈએ શક હોય ઓહો હો અને છેલ્લે શ્વાસ શું છે તાર શું કરવાનું છેલ્લે શ્વાસ છૂટ તારા આ ગાર્ડન બાર્ડન બધું પડી ના રહે તા લઈ જાઓ 2000 પૈસો કાઢી હે આખું જિંદગી ફેરવી અરે અમિતાભ બચ્ચન કરોડો રૂપિયા લેશે એક ફિલ્મ કરવાના બરાબર ને એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો તે એમાં એને પૂછવામાં આવ્યું અમિતાભ બચ્ચનને કે તમે આ એક ફિલ્મના 30 કરોડ રૂપિયા લ્યો છો તમને કેવું લાગે છે એટલે કે કેવું લાગે એટલે કે સારું જ લાગે ને કે 30 કરોડ રૂપિયા હે એટલે અમિતાભે જવાબ આવ્યો ખબર કે ભોગ ભોગવવાની મારી મર્યાદા છે એરો પેન્ટ સીવડાવે એક બાજુ બોય રેમનની સીવડાવે એક બાજુ દિગ્જામની સીવડાવે એવું થાય 2 મિલોનો પેન્ટ પહેરે થાય એક યારે 2 પેન્ટ પહેરે પૈસા વધારે પહેરવાનો એક યારે 4 શર્ટ 4 મિલોના પહેરે ના ના પૈસા વધારે પહેરો સીવડાય કશું ના થાય માલિક સર્જનહાર દરેક માટે સરખો છે એક સહેજ એનામાં પેલું નથી એનામાં સહેજ પેલું નથી કારણ કે આ જીવસૃષ્ટિ એની ઉત્પન્ન કરેલી છે એ કોઈના પ્રત્યે બાયસ નહીં રાખતો પણ સુતેલા સિંહના મોઢામાં હરણો ઘૂસી જતો નથી સંસ્કૃતની સુભાષિત સુતેલા સિંહના મોઢામાં હરણો ઘૂસી જતો સિંહ એમ કે હું જગતનો જંગલનો રાજા હું જંગલનો રાજા હા ભાઈ જંગલના રાજા સાચા બરાબર છે એની બોર્ડ આગળ એ રહ્યા સિંહ મોઢું પોળું કંઈ બેહી રહી હું જંગલનો રાજા હું જંગલનો રાજા તો 2 4 હરમાઈ પહેરી જાય કહેડો તાર તમે જંગલના રાજા છો તો તાર ખાઈ લો નાસ્તો કરી લો અમે તમારા મોઢામાં પહેરી જઈએ થાય અરે સાહેબ કરમ કર્યા વગર કોઈ ના થાય જંગલનો રાજા તો ઊભો થઈને દોડ ભાઈ 2 4 વખત દોડે તો એકાદ વખત પકડોણી તો પકડોણી બાકી પાછું 2 4 દાડા બેહી રહેવું પડે આપણે તો કેટલા સુખી છીએ તમે જુઓ ને આ રખડતી ગાયો આ તે બધું આ જે પ્રાણીઓ આજુબાજુ જીવસૃષ્ટિ ફરે છે એ તમે જુઓ છો કે નહીં જોતા આ બધું મારું છે એમ કરીએ છીએ આપણે હા કૂતરું બેઠું હોય ને ઘરના ઓગણામાં તો 2 હાથમાં પકડતક નહીં કાઢી મૂકીએ છીએ બરાબરનું મારીએ મારું પોતું બગાડ્યું આ બહેનો તો એવું કે અરે ભાઈ એને દેહ હાલ્યો છે એને બેહવા તો દો એટલે તો એ જગતના જીવો કેટલા દુઃખી છે આપણે કેટલા સુખી છે જુઓ ને આપણે કે મસ્ત માટલું ભરેલું છે જ્યારે તરસ લાગે ત્યારે પીવાનું ત્યારે પેલા કૂતરો બૂતરો છે પીયાતો હોય ત્યારે વિચારી કોઈ આ ભૂંડિયોન બધો છે અને આ વરસાદ ચાલુ થાય બરાબરનો એટલે તમે હું કહો તો છત્રી કાઢીએ કહો તો મેં ઘરમાં બેસી જઈએ બરાબર પેલો વદરો ઉપર બેસી રહ્યો હોય ઝાડ ઉપર જુઓ બીજી યોનિઓમાં બીજા જીવોમાં કેટલી તકલીફો છે જુઓ તમે તો સમજાય છે કે આ માનવ જન્મ આપણને કેટલો મૂલ્યવાન મળેલો છે તો પરમગુરુ કહે છે કે જેનો જપ તમે જપો છો જે કૃત્વી ઈશ્વરો તમે જે માનેલા છે એ તમામના શરીરો કેવો છે નાશવંત છે એવા નાશવંત શરીરનું ભજન કરવાથી એ જાપ કોઈને મળવાનો નથી અને એ નાશવંત હોવાથી તમારો જે પોકાર છે એ પોકાર કોઈ સાંભળવાનું નથી એટલે પરમગુરુ કહે છે કે મેં અવિનાશી ઉપાસી હો સંતો મેં અવિનાશી ઉપાસી હું અવિનાશીનો ઉપાસી છું હું નાશવંતનો ઉપાસી છું નહીં એક છેલ્લી સાખી લઈ લઈએ આપણે તિત के तो एक अंश जवन के मंत्र सजीव सुरतिन के और सकल सब जाप नित के नहीं मूर्तिन के તિત કે તો એક અંશ જવન કે તિત કે એટલે ત્યાં માલિકના ધામમાં કર્તાના ધામમાં
એક અંશ જવન કે મંત્ર સજીવ સુરતીન કે તે કરતાના ધામમાં કૈવલ ધામની અંદર સજીવન મંત્રની સૂતા વડે તમને આપણને મંત્ર પરમગુરુ આપેલો છે ઓહંગ સોહંગ હા એની સૂતા વડે અંશ એકલો જાય છે અંશ એકલો જાય છે મંત્ર સજીવ સુરતીન કે તિત કે તો એક અંશ જવન કે એક અંશ એક જ અંશ જ જાય છે બીજું કોઈ જતું જવન કે જાય છે મંત્ર સજીવ સુરતીન કે સજીવન મંત્રની સૂતા વડે સુર એટલે સુરતા તીન કે ત્યાં સજીવન મંત્રની સુરતા વડે અંશ એકલો જ કૈવલ કરતાના ધામમાં જાય છે और सकल जप जाप अनित के और सकल जाप એ સિવાયના બીજા બધા જ જાપ જે છે કેવા છે અનિત કે અનિત એટલે નાશવંત શરીરોના નિત્ય નથી તે અનિત અનિત કે નાશવંત શરીરોના જાપ છે નિત કે નહીં મૂર્તિન કે નિત કે નહીં મૂર્તિન કે એટલે અખંડ કરતા પદના એ જાપ છે નહીં એ પહોંચતા નથી હું આ મણિભાઈને બોલાવું તો મણિભાઈ જ આવશે આમાં બીજા વડીલો નહીં આવે હું કહું મણિભાઈ અહીંયા આવો તો મણિભાઈ જ આવશે બાજુમાં વિષ્ણુભાઈ નહીં આવે આ શબ્દ પહોંચ્યો મણિભાઈ અહીંયા આવો એટલે મણિભાઈ કે હાલે મને બોલાયો હો ભાઈ પેલા બાજુથી કે તું બે તને નહીં બોલાવ્યો વિષ્ણુભાઈ તમે નહીં શબ્દ પહોંચ્યો શબ્દ પહોંચ્યો એટલે જે જાપ છે એ સજીવન મંત્રનો જે જાપ છે એ ક્યાં પહોંચે છે પ્રગટ જાપ અને જે અમર મંત્રનો જાપ છે શું નામ છે એનું અમર મંત્ર અને એ તમે જુઓ એ મંત્ર જે છે એ મંત્ર મુજબ જ છેલ્લે વધે છે આપણે મૃત્યુ નજીક હોય તો આ છેલ્લે શું વધે છે ઓહં ઓહં એ જ વધે છે કોઈ વધતું કોઈ મેળ આવે સજીવન મંત્રનો જાપ છે તમારા શરીરમાં જુઓ દેખાય છે કોઈ ગપ્પું છે તમે તમારા શરીરમાં જુઓ તમારા શરીર પર અનુભવો તેહી સજીવન મંત્ર સુરતીન કે એ મંત્ર સજીવ સુરતીન કે એટલે કે આવા સજીવન મંત્રની સુરતા વડે અંશ એકલો ક્યાં જાય છે માલિકના ધામમાં જાય છે બાકી કશું જતું નથી એની સાથે શરીરે જતો નથી એની સાથે તત્વો જતો નથી કશું નહીં બધું તમે એકલા હું એકલો અને ભજને છે આપણો શું છે બોલો હાંસલો એકલો જવાનો છે ને ભજન પછી એક બીજું ભજન છે કોઈ કોઈનું નથી રે કોઈ નથી ભલે આપણે આ સ્વાધ્યાયના ભજન સ્વાધ્યાયનું ભજન ગમે તેનું ભજન હોય એ તો લાગુ પડે યાર કોઈનું નથી રે કોઈનું નથી રે નથી જ તો તારે તમને ગુમડું થયું તો લપકારો તમો ના આવે તમારા ઘરવાળો એ કહીને પાટાપિંડી કરાવે બાકી લપકારા તો તમને જ મારે એ તમારે જ ભોગવવાનું ભાઈ હા તમારા ઘરવાળો આજુબાજુવાળા દવાખાને લઈ જાય બાકી સખત એ તમને જ થાય એમાં કોઈનો ભાગ નહીં હા એટલે કોઈનું નથી રે કોઈ એ બરાબર છે એ ખોટું એટલે એકલા રહેવાની ટેવ પાડો માણસ અંધારાથી ડરે છે અંધારામાં એકલો રહી શકતો બધાને વચમાં ભેગા રહેવા ટેવાયા છે ખાવા બે તો કે અમારે બે ચાર જણા તો ઠીક રહ્યા આપણે ખાઈ લે ને
એકલો હોય તોય ના ખાય, એવા ઘણો ટેવ હોય. હું ટિફિન જમું તો આજુબાજુ બીજા 2-4 જણા આવે હમો લવારો કરતા હોય. એટલે આખા દાડાનું આ દોડ તો એના માટે કરીએ છીએ. આખા દાડાનું જમવાનો સમય છે, 10 મિનિટ બોલ્યા આગળ ખાઈ લે કે બોલ કરે તો આવે. હું પછી દાળ ખોય છે ભાત ખોય છે ખબર તો પડે ને. ખાઈને હજી પાછું ગટરમાં જતું રહે. એટલે હવાત તો લે બી હું હિંગ નાખી છે, જીરું નાખ્યું છે, તો હવાત તો લે થોડો હરકી રીતે ખાતો ખરો. પણ ના, હુડ કઈ કૂતરું પાછળ પડ્યું. એટલે ભાઈ ખાવાનું તો ખબર એના માટે તો દોડ કરો છો. હું ટીવી ચાલતું હોય ને અને આમ ખાતા હોય, હો આમ કર્યું તેમ કર્યા, ભાઈ જવા દે કઈ નહીં, તેલ લેવા હોય તું ખા કે હરખું. અને અત્યારે તો સિરિયલો ને બીરિયલો નીકળી છે, તે છોકરાને બોકરાને બધા મોબાઈલ ઓમ કરીને આ છો આ માલિકના ધોમો છો જોયા રે. આ જુઓ ને જવાનો બદલોનો છે. અને મેં રિચાર્જ થઈ રહ્યા ને મોબાઈલમાં તો છોકરું રોવે, એટલે પણ તારો બાપો ચોથી લાવો આ પૈસા રિચાર્જ કરવાના. તો હવે પેલું તો વ્યક્તું હોય, ના રિચાર્જ કરી આલો, રિચાર્જ કરો તારું પેલું કાર્ટૂન આવે તાર તો પેલું ખાય. આ ચો જવાનું છે મને સમજ નહીં પડતી. અને હું હવે આવી વાતો કરું, પરમગુરુ આવું કહી ગયા છે, બરોબર છે, પણ આ કેટલો પોખવાનું તમે હું તો સંભાળીએ કેમ જ નહીં આ બધું. અને ગમે એમ કંટ્રોલ કરવા જઈએ ને તો ગઈ પણ બગડે એવું છે. બહુ ક્યાં તો આ ડોહો નકામો છે મારું બેટું 10 વર્ષથી, તો આપણા શરીરે કોપ ના કરે. આમ બહુ ક્યાં કરીએ ને તો આપણે તો ગોદા પડી હતી કે આ તો આવું ઠેકણ આવ્યા છે. આજે પેટ ખાધું પડવા નતા દેતા. અરે કે પોણી નહીં ડોહા આપણો મોઢું હાલે, પોણીએ ના હાલ મારે, આપણે ઊભા ના થવાતું હોય. આવું ચાલે છે તારે. હવે તો આ સજીવન મંત્રની સુરતાવાળી અહીં એકલો થાય છે. એવા આપ જેવા પુણ્યશાળી આત્માઓનો હું એવા મને માલિકે બેહાડ્યો છે, તમને કહું છું બરાબર. પણ આ વસ્તુ જે છે એ બહુ મોટી વાત છે સાહેબ, બહુ મોટી વાત છે. આને ધીમે રહી અને આપણે ઘટમાં ઉતારજો. ડાયરી બરાબર ને પતિ? હા કે લઉં આગળ? હા આ લેવા તો ઘણું બધું. હે સારું. આમ જુઓ, આપણે સ્કૂલમાં ભણવા જઈએ ને તો પીરિયડ બદલાય. ભૂગોળ પછી ઇતિહાસ આવે, ઇતિહાસ પછી અંગ્રેજીનો પીરિયડ આવે, એના પછી ગુજરાતી આવે, પાછી રિસેસ પડે, 2 પીરિયડ પછી કંઈ રિસેસ પડે, પાછા 2 પીરિયડ જાય એટલે પછી વચ્ચે ખાવાની રિસેસ પડે. બરાબર, તમે ચારના બધા બેઠેલા છો. એટલે માણસની સાંભળવાની ક્ષમતા નક્કી થયેલી છે લગભગ 45-50 મિનિટ, એથી વધારે નહીં. બરાબર, એટલે આપણે અહીં આપણે અને 1.5 કલાક છે. ઓહો, તો ઘણું આગળ જતું રહ્યું. શ્રીમંત કરુણાસાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ કી જય, સર્વ સંતન કી જય. કથા પૂર્ણાવર્તિકા સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ.